એક વાત તમને કહું, બધા ઘેરે ગયા પણ મને એક વિચાર થયો, ખરક ઘણા બધા ખરકની ઘેરે ગયા, બહુ સંસ્કારી જીવન જોયા મેં, બહુ સંસ્કારી જીવન જોયા. મારા મનમાં એક વિચાર થયો કે બાકી બધી જે જ્ઞાતિ ગયા, જ્યાં જ્યાં ગયા, વાણિયાની ઘેરે ગયા તોય ભલે, ધોબીની ઘેરે ગયા તોય ભલે, ધોબી તમને મહુવામાં મળે, મુંબઈ જો મુંબઈએ મળે, રાજસ્થાનમાં જો રાજસ્થાન મળે ને એમપીમાં જો એમપીમાં મળે, પટેલ તમે ગમે ત્યાં જાવ તો મળે, વાણિયા તમે ગમે ત્યાં જાવ તો મળે, લુહાર તમે ગમે ત્યાં જાવ તો મળે. ખરક બધી નથી મળતા. તો આ ખરક જ્ઞાતિ એ પેટા જ્ઞાતિ છે, તો એ કોઈ પણ માંથી પેટા જ્ઞાતિ થઈ હશે, મને વિચાર થયો એના સંસ્કાર. કારણ કે મારો બહુ ખરક જ્ઞાતિનો બહુ અનુભવ નહીં, આ ફેરી ઘણો બધો અનુભવ. શરદભાઈ તમને આશ્ચર્ય થશે, આ 3 દાડામાં નવી 500 કંઠે બાંધી, 500 નવી કંઠે. એટલે મેં મનોમંથન કર્યું, મેં કીધું ખરક જ્ઞાતિ ઈ અહીંયા લિમિટેડમાં જોવા મળે છે, તો ખરક જ્ઞાતિ કોઈની પેટા જ્ઞાતિ હોવી જોઈએ. બીજી બધી જ્ઞાતિ તો જ્યાં જાવ ત્યાં મળે છે, ખરક જ્ઞાતિ બીજે નથી મળતી, તો ક્યાંક તો છેડો જોઈન્ટ હશે. મેં ઇતિહાસો ખોલ્યા, તપાસ્યા, ખરક જ્ઞાતિના મૂળ સુધી પહોંચ્યા. બોલો, કદાચ ખરક જ્ઞાતિના ભક્તો પહોંચ્યા કે ન પહોંચ્યા? બોલો, 2 દાડો દાખલો કર્યો, પધરામણી કરીને પાછી દાખલો કરતો રહ્યો. પણ આનંદ થયો મને એમ થયું હતું કે આ ખરક જ્ઞાતિ કોઈ જોરદાર મજબૂત સંસ્કારી જ્ઞાતિમાંથી અલગ થયેલી જ્ઞાતિ હોવી જોઈએ. કારણ કે એના સંસ્કારો મને ગમ્યા. લગભગ ઘેરે જેટલા ઘેરો ગયા એમાંથી 2-5% લોકોની અંદર જ વ્યસન હતા, નાના મોટા, બાકી કાંઈ નહોતું, કોઈ વ્યસન નહીં. પાછા એજ્યુકેટેડ છોકરાઓ, બધા ડાહ્યા, ગુણિયાળ, બુદ્ધિશાળી, સમૃદ્ધ, બધા ગુણ હતા. તો મનમાં થયું કે આમાં કોઈ મજબૂત જ્ઞાતિમાંથી આ પેટા જ્ઞાતિ થયું. મેં ગોતી કરી, તમે કોત કહો નતર કાંઈ, બસ તમને એમ ન થાય સ્વામી ઓલે ખરક જ્ઞાતિ કીધું, અમારી જ્ઞાતિ ન કીધું. ખરક જ્ઞાતિ ભક્તો મૂળ રાજસ્થાનમાંથી આ જ્ઞાતિ ઉતરી આવી છે. આ જ્ઞાતિ રાજસ્થાનમાં જૈન વાણિયા હતા, વણિક છે, મૂળ વાણિયા છે. ખરક જ્ઞાતિ મૂળ વાણિયા છે. ત્યાં દેશકાળ નબળા થયા, દુષ્કાળો બહુ પડ્યા, આજીવિકા જ્યારે તૂટી, ત્યારે ખરક જ્ઞાતિ એ જૈન વાણિયા હતા, એ એમપીમાં ઉજ્જૈન ગયા. ઉજ્જૈન ઘણો કાળ સુધી લોકોએ પોતાના ધંધા બિઝનેસો કર્યા, પણ એમની જ જ્ઞાતિ સાથે એને અડચણો મોટી ઊભી થઈ, જેથી કરીને એણે ઉજ્જૈનનો ત્યાગ કર્યો અને ગુજરાતની ધરતી પર ધોળકાયા. 825 સાલમાં ધોળકાયા. આજથી 1200 વર્ષ પહેલા ધોળકાયા. અને ધોળકાની અંદર એણે વેપાર કર્યા, પરંતુ ધોળકાના કણબી સમાજ સાથે એને બહુ સેટ થયો, સ્વભાવ બહુ સેટ થયો. એથી કરીને એ લોકોએ કણબી જ્ઞાતિ સાથે રોટલી વ્યવહાર શરૂ કર્યો, રોટલા શરૂ કર્યો. તો પહેલા કેવું, એક જ્ઞાતિ એકબીજા સાથે, એ બધું જૂનો જમાનો, 1200 વર્ષ પહેલાની વાત છે. એટલે રોટલી વ્યવહાર એને શરૂ કર્યો. અને લગભગ એની સાથે જૈનમાંથી સંપૂર્ણપણે હિન્દુ, આમ તો જૈન હિન્દુ છે મૂળ, કારણ કે વાણિયા બધા હિન્દુ છે, પણ હિન્દુ ધર્મને સંપૂર્ણ એને સ્વીકાર્યો. ત્યાં ઘણો સમય સુધી લોકો રહ્યા, ખૂબ સફળ થયા. પછી કોઈ કારણો વચ્ચે ત્યાંથી લોકો ગારિયાધાર આવ્યા, અને ગારિયાધાર પણ ઘણો સમય સુધી રહ્યા. પણ ત્યાંની શાસક સત્તાએ બહુ જ ત્રાસ આપ્યો, જબરો ત્રાસ આપ્યો. એનાથી બચવા બધા પ્રકારના પ્રયાસો કર્યા, પરંતુ શાસક જે હતા એ કોઈ વાતને સમજવા તૈયાર નહોતા. એ વખતે તળાજાના ગજરાજસિંહ બહુ જ ડાહ્યા રાજવી હતા. એને ખબર પડી કે અત્યારે ખરક જ્ઞાતિ નામ, એ લોકો જ્યારે ગુજરાતની ધરતી ઉપર આવ્યા ત્યારે પોતાનો સામાન એ બધો ગધેડાનો ઉપયોગ ત્યારે બહુ થતો, એના પર માલ નાખીને આવેલ, એથી કરીને ખરક ઉપનામથી ખરક જ્ઞાતિ તરીકે એમનું નામ.
તળાજાના મહારાજાએ મનમાં વિચાર કર્યો, ખૂબ જ દાહી જ્ઞાતિ છે, બહુ પુરુષાર્થવાળા છે, બુદ્ધિશાળી છે, અને ગારિયધરના શાસક પક્ષોને ખૂબ હેરાન કારણિના કરે છે. એટલે ગજરાજસિંહજીએ પ્રેમથી આમંત્રણ આપ્યું કે તમે મારા રાજ્યમાં આવો તો હું તમને બધી જ વ્યવસ્થા પૂરી પાડીશ. શરણ નહોતા થયા, યાદ રાખો, આમંત્રણ મળ્યું. અને આમંત્રણ મળતા ગારિયાધરથી બધા જ તળાજા આવ્યા. અને તળાજામાં ગજરાજસિંહજીએ ખેતી વગેરે ખૂબ આપી અને ખેતી પર ખૂબ કુશળતાથી ખેતી કરી. સંપૂર્ણ લક્ષણના કણબી ના હતા, પછી બિલકુલ ખેતીમાં એટલા હોશિયાર, બિઝનેસમાં એટલા હોશિયાર. પછી ત્યાંથી બેથલપુર આજુબાજુના પ્રાંતમાં, ઉત્તર બાજુ ઘોઘા સુધી ગયા, દક્ષિણમાં એ મહુવા સુધી આ જ્ઞાતિ આવી. એની વસ્તી આજને દિવસે પણ 35 થી 40 હજાર જ છે. કોમ્યુનિટી ઘણી નાની છે, પણ એનો જે બ્લડનો ગુણ, કારણ કે મૂળ વાણિયા ને એટલે એનો જે બ્લડનો ગુણ, વાણિયા બાંધે નહીં, યાદ રાખજો. પણ વાણિયા જેવો બિઝનેસ કોઈ કરી ન શકે, એટલે એનો જે બ્લડનો ગુણ હતો એ ગુણ જળવાયો, જેને કારણે જ્યાં જ્યાં ગયા ત્યાં સફળ થયા. અને ગારિયાધરના શાસક પક્ષે જે હેરાન કર્યાનું કારણ એની સફળતા જોઈ ન શક્યા. ફક્ત ક્યારેક ક્યારેક એવું જોવા મળે કે માણસનો કોઈ ગુનો ન હોય, કઈ વાંક ન હોય, એટલે માણસ સફળ થતો ઈ જનો વાંક, બાકી કોઈ વાંક. એ વ્યક્તિ સફળ થાય ન જોઈ શકે, એટલા માટે એને કોઈ રીતે કરીને હેરાન કરો, કોઈ રીતે કરીને દુખી કરો. એમ બુદ્ધિશાળી ખૂબ હતા, હોશિયાર હતા, ડાહ્યા હતા, સમ એકતા સંસ્કાર હતા. ગારિયધરના એ શાસકો જોઈ ન શકે, એની અંદર સંસ્કાર એવા નહોતા, પોતાના કાર્યમાં નિષ્ફળ જતા હતા. એટલે એમ માનતા હતા આ લોકોને કારણે આપણે નિષ્ફળ જઈએ છીએ. એટલે શાસકો હેરાન કર્યા. તો તળાજાથી પછી એ અહીંયા મહુવા સુધી પહોંચ્યા. અને મહુવામાં આવ્યા પછી પણ ખૂબ જ, તમે બધા જાણો છો, અહીં તો ખરગની મારે કાંઈ પહેચાન બીજી આપવી ન પડે. કોમ્યુનિટી નાની છે, પરંતુ 1961માં ભાવનગર સ્ટેટની અંદર સર્વ કરતા શ્રેષ્ઠ ખેતીમાં ખરગ લોકો નંબર શ્રેષ્ઠ ખેતી. તે દાડા આ બિઝનેસ ઓછા હતા, પણ ખેતીમાં નંબર લીધો. જો ભક્તો યાદ રાખજો, જે માણસ હોશિયાર હોય ને ગમે ના કદમ મૂકે ને સફળ થાય. એ ગમે ના કદમ મૂકે. તમને ક્યારેક ક્યારેક જોવા મળશે કે હોશિયારી વ્યક્તિ ભણો કાંઈક બીજું હોય, બિઝનેસ બીજો કરે, એમાંય સફળ થાય. બોલો, ભણે મેકેનિકલનું અને બિલ્ડિંગનું કામ કરશે, એમાં સફળ થાય. ક્યારેક ડોક્ટર હોય, હોશિયાર હોય, ડોક્ટર લાઈન ન લે અને બિઝનેસ અપનાવે, બિઝનેસમાં એ સફળ થાય. જેન માણસની હોશિયારી ડાપણપણું છે તો ગમે ના સફળ થાય. એથી કરીને ખરગ જ્ઞાતિ અહીંયા મહુવામાં આવી તો સફળ થાય. એના સંતાન તમે જો, આજે ઘણી નાની કોમ્યુનિટી હોવા છતાંય પણ ખરગ જ્ઞાતિમાં મોટા મોટા ખૂબ સારા ડોક્ટરો તમને જોવા મળશે, ખૂબ સારા બિઝનેસમેનો, એના સોનાના. મને એ થાય કે આ બધામાં પણ વાણિયા બધા બિઝનેસમાં હોશિયાર. એ મૂળ એની રીતિભાતી બધી કણબી પટેલ જેવી, પણ એ મૂળમાં એ વણિક છે. મને પૂર્ણ સંતોષ થયો. મેં કીધું એટલે ગુણ એની અંદર એ ઉતરી આવ્યા છે કે સહજ, બહુ સરળ સ્વભાવ, પ્રકૃતિ, ક્યાંય છેતરાય નહીં, અને ધંધા બિઝનેસ બધી રીતે સફળ થયા. મહુવાનો ઇતિહાસ, મહુવાના બહુ અદ્ભુત ઇતિહાસ.